ગ્રહોના રાજા સૂર્ય 14 માર્ચથી આવશે મીન રાશિમાં. તો 14 માર્ચ 2025 થી તમારી રાશિ પર કેવી થશે સૂર્ય ગોચરની અસર, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકોની. તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હોવ તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આ વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો અવશ્યથી સંપર્ક કરી શકો છો. મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ ગુરુની રાશિ મીન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. મીન રાશિ એ રાશિ ચક્રની 12મી રાશિ છે. સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 માર્ચ 2025 ના રોજ સાંજે 6:32 થશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ મળ્યો છે. સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે. મીન રાશિ એ ગુરુ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં જ પ્રવેશ કરવાના છે. આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે. તો આવો હવે જાણીએ તમારી રાશિ પર 14 માર્ચથી આગામી 1 માસ કેવી રહેશે સૂર્ય ગોચરની અસર. સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિના જાતકોની. તો તુલા રાશિના 11મા ઘરના છે સ્વામી સૂર્યદેવ અને હવે તે તમારા 9મા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જ્યારે સૂર્ય મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે તમને તમારા કાર્યમાં અપાર સફળતા મળવાની સંભાવનાઓ બને છે. આ સમયગાળા દરમિયાન તમારામાં બીજાની સેવા કરવાની ભાવના પણ પ્રબળ બનશે. તુલા રાશિના જાતકો, વાત કરીએ તમારા કરિયર ક્ષેત્રની, તો આ સમયે તમે કામમાં વ્યસ્ત રહી શકો છો. કાર્યસ્થળે તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો કેળવી શકશો, જેનાથી તમને લાભ થવાની સંભાવનાઓ છે. તમને વ્યવસાયમાં સફળતા મળવાની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. તમે ઉચ્ચ લક્ષ્યો હાંસલ કરશો જે તમારા નફામાં વધારો કરી શકશે. પૈસાની બાબતમાં તમારી આવક સ્થિર રહેવાની છે. તમને તમારા પૈસા વધારવા અને સંપત્તિ ભેગી કરવાની પણ આ સમય અવધિમાં તક મળશે. તુલા રાશિના અંગત જીવનની વાત કરીએ તો તમારા જીવનસાથીને તમારી વાતથી સંતોષ મળી શકે છે અને તમે તમારી ઈચ્છાઓ પૂરી કરવા તરફ આગળ વધશો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે ઉત્તમ સ્વાસ્થ્યનો આ સમય અવધિમાં આનંદ મેળવશો. આ સાથે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત રહેશે અને તમે જોશ અને ઉત્સાહથી ભરપૂર અનુભવ કરશો. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિના જાતકોની. વૃશ્ચિક રાશિના 10મા ઘરના સ્વામી છે સૂર્યદેવ અને હવે એ સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે ત્યારે તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે. આ સમયે તમે તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને સંબંધિત ક્ષેત્રોમાં તમારું જ્ઞાન વધારવા માટે ઉત્સુક પણ રહેશો. કરિયરની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમારી બુદ્ધિમત્તા અને કાર્યક્ષમતામાં વધારો થશે. આનાથી તમે તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરી શકશો. જે લોકો ખાસ કરીને શેર બજાર, વેપાર ક્ષેત્રમાં જોડાયેલા છે તેમના માટે આ ગોચર શ્રેષ્ઠતા અને સફળતા પ્રાપ્ત કરવાની ઘણી તકો લાવી શકે છે. નાણાકીય બાબતોમાં તમારી સ્થિતિ અનુકૂળ રહેશે. તમારા માટે લાભના સંકેતો છે. આ સાથે તમે તમારા ભવિષ્ય માટે પૈસા પણ બચાવી શકશો. વૃશ્ચિક રાશિના જાતકો, વાત કરીએ તમારા અંગત જીવનની તો તમે તમારા જીવનસાથી સાથે સ્નેહપૂર્ણ સંબંધ જાળવવાનો અને તમારા સંબંધોને મજબૂત કરવાનો પ્રયત્ન કરશો. તમારા સ્વાસ્થ્યને લઈ અને તમારા નિશ્ચયને કારણે તમારું એકંદરે સ્વાસ્થ્ય સારું રહેશે. આ સમયે તમે સ્વસ્થતાનો અનુભવ પણ કરશો. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિના જાતકોની. ધન રાશિના 9મા ઘરના સ્વામી છે સૂર્યદેવ અને હવે મીન રાશિમાં ગોચર કરતી વખતે તે તમારા 4થા ભાવમાં ગોચર કરશે. આ સમયગાળા દરમિયાન તમારા પરિવાર અને સામાજિક વર્તુળમાં ખુશીઓમાં વધારો થશે. તમારા ઘરમાં કેટલાક શુભ કાર્યો પણ થઈ શકે છે. કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમારે વધુ મુસાફરી કરવી પડી શકે છે અને તમારી વર્તમાન નોકરીમાં ભાગ્ય તમારો સાથ પણ આપશે. જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો તમને આઉટસોર્સિંગના ક્ષેત્રમાં સફળતા મળી શકે છે અથવા
તમે તમારા પારિવારિક વ્યવસાયમાં વધુ સક્રિય બની શકો છો. આ સમયે તમે આર્થિક રીતે સમૃદ્ધ બનશો અને આ તમને પૈસા બચાવવા માટે પણ સક્ષમ બનાવશે અને તમે તેને ખાસ કરી અને તમારા જીવનસાથી પર ખર્ચ કરી શકો છો. ધન રાશિના જાતકો, વાત કરીએ તમારા અંગત જીવનની, તો આ સમયે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના સંબંધો મજબૂત બનશે. તમે બંને એકબીજાને સારી રીતે સમજી શકશો. સ્વાસ્થ્યના તરે જોઈએ, તમારી અંદર સકારાત્મક ઉર્જા વધશે, જે તમારા એકંદરે સ્વાસ્થ્યને લાભ આપવાવાળી સાબિત થશે. તો તુલા, વૃશ્ચિક તથા ધન રાશિના જાતકો, સૂર્યનું મીન રાશિનું ગોચર આગામી 1 માસ તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, મંતવ્ય શું છે એ કોમેન્ટ કરી અને અમને અવશ્યથી જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.